પૂર્વ પ્રસંગમાં આપણે પરહ લીલામૃત રસાગ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત બે નામ જોઈ રહ્યા હતા. 89 અને 90 એ બે નામનું આપણે શ્રી ગોકુલનાથજીની ટીકા, શ્રી રઘુનાથજીની અને શ્રી વલ્લભજીની ટીકામાંથી અવગાહન કર્યું. બીજા જે ટીકાકારો છે ચાચા ગોપેશ્વરજી અને શ્રી હરિરાયજીની ટીકાનું આપણે અવગાહન કરશું. ત્રીજી ટીકા છે ગોપેશ્વરજી, જે શ્રી ઘનશ્યામલાલજીના લાલ છે. એની ઉત્થાનિકામાં નનુ એતેષામ સર્વરસ પ્લાવકત્વમ કથમ, એટલે પૂર્વના જે નામ હતા એમાં સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ પર પ્લાવિતાન્ય રસ, યશરૂપી અમૃતની લહેરીઓથી અન્ય રસોને ડૂબાડી દે છે. તો સર્વરસ પ્લાવકત્વમ કથમ, કઈ રીતે? કેમ કે આ પરહ છે, શ્રેષ્ઠ છે, પરબ્રહ્મ છે, સર્વોત્કૃષ્ટ છે. એટલે આપનું એવું સામર્થ્ય છે કે અન્ય રસોને ડૂબાડી દે. એ સંદર્ભમાં ચાચા ગોપેશ્વરજી હવે ત્રીજી ટીકા, એટલે આપનું જે સર્વરસ પ્લાવકત્વ છે એ કેવી રીતે છે? કેમ કે આ પર છે. પર ઇતિ રસરૂપેષુ સર્વોત્કૃષ્ટો, રસ સ્વરૂપમાં સર્વશ્રેષ્ઠ છે, એટલે અન્ય રસોને ડૂબાડી દે ને. જે સર્વ રસોમાં શ્રેષ્ઠ હોય એ બીજા રસોને ઢાંકી દે. જે સર્વોત્કૃષ્ટ રસ હોય એ બીજા રસોને ઢાંકી દે. જેમ તમે ઘણા બધા કલર કર્યા હોય ને એની ઉપર કાળો કલર મારી દો તો બધાય કલર છે એ ડૂબી જાય, દબાઈ જાય, એમ કાળો કલર જ દેખાય. એવી રીતના શ્રી મહાપ્રભુજી કેવા છે? રસરૂપેષુ સર્વોત્કૃષ્ટો યતઃ, પરહ એટલે રસ સ્વરૂપમાં સર્વશ્રેષ્ઠ, સર્વોપરી જે કારણથી આપ છે એ પરહ. એવા શ્રી આચાર્યજી છે કે રસ સ્વરૂપમાં સર્વશ્રેષ્ઠ, સર્વોપરી છે. નનુ કથમ જ્ઞાયતે સર્વોત્કૃષ્ટત્વમ તત્ર આહુ લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત. એટલે આવું જ્ઞાન કેવી રીતના થાય છે કે શ્રી મહાપ્રભુજી રસ સ્વરૂપમાં સર્વશ્રેષ્ઠ છે, સર્વોપરી છે, એ કેવી રીતે જ્ઞાન થાય? નનુ કથમ જ્ઞાયતે, એવું જ્ઞાન કેવી રીતે થાય છે? સર્વોત્કૃષ્ટત્વમ તત્ર આહુ, તો એ સર્વોત્કૃષ્ટતાનું, સર્વોત્કૃષ્ટત્વમ જણાવનારું આગળનું નામ કહે છે લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત. સમજાણું? મહાપ્રભુજી છે એ અન્ય રસોને ડૂબાડી દે. ચલો, તો અન્ય રસોને ડૂબાડી દે એ કેવી રીતે ડૂબાડી દે છે? કેમ કે આ પર છે. પર હોવાના કારણે રસરૂપે શું સર્વોત્કૃષ્ટો યતઃ, એટલે રસ સ્વરૂપમાં સર્વશ્રેષ્ઠ છે, સર્વોપરી છે, પર છે. તો એ કેવી રીતે જ્ઞાન થાય કે આપ સર્વોપરી છે? આપનું જે સર્વોપરીતાનું જ્ઞાન કઈ રીતે થાય છે? તો સર્વોત્કૃષ્ટતા, આપની સર્વોત્કૃષ્ટતા જણાવવા માટે આગળનું નામ આવે છે લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત. શ્રી આચાર્યજી ભગવદ્ લીલામૃત રસથી આર્દ્ર છે અને અખિલ દેહધારીઓને પણ ભગવદ્ લીલા રસથી આર્દ્ર બનાવી દે છે. એવા આચાર્ય ચરણો છે. હવે એની ટીકામાં આગળ કહે છે ઇતિ તથા યથા મહાસમુદ્રપુરો યદા વર્ધતે તદા સર્વં પ્લાવયિત્વા
સ્વરસેનૈવ સર્વં મગ્નમ કરોતિ. જેવી રીતે વિશાળ સમુદ્રની અંદર જ્વાર આવે એટલે ભરતી આવે ત્યારે શું થાય? સમુદ્રની અંદર જ્વાર આવે ત્યારે બધા કિનારાની આજુબાજુના જે પ્રદેશ છે એને પ્લાવિત કરી દે ને ભીંજવી દે. જો યથા મહાસમુદ્ર પૂરો યદા વર્ધતે, જેવી રીતે મહાસમુદ્રની અંદર જ્વાર આવે અને વધે ત્યારે સર્વ પ્લાવયિત્વા, આજુબાજુના બધા પ્રદેશો જે છે એને પ્લાવિત કરી દે છે, ડૂબાડી દે છે, બધાને પ્લાવિત કરી દે છે, એના પોતાના જલ પ્રવાહમાં ડૂબાડી દે છે. પોતાના જલ પ્રવાહમાં સમુદ્ર છે એ પ્લાવિત કરી દે છે. એવી રીતે શ્રી મહાપ્રભુજી પણ સ્વરસેનૈવ સર્વં મગ્નમ કરોતિ. એવી રીતે આચાર્ય ચરણો પણ બધાને ભગવદ રસથી આર્દ્ર કરી દે છે. સ્વરસેનૈવ સર્વં મગ્નમ કરોતિ. જેવી રીતના સમુદ્ર છે એની અંદર જ્વાર આવે એટલે એ આગળ વધે, જ્વાર એની વધે એટલે બધાને ડૂબાડી દે, પ્લાવિત કરી દે, ભીંજવી દે, પ્રવાહિત કરી દે. સ્વરસેનૈવ સર્વં મગ્નમ કરોતિ. પુનઃ પુનઃ પૂર્વવૃદ્ધયા તત્ર આર્દ્રતા કદાપી ન ગચ્છતિ તથા અત્ર તાદૃશ લીલામૃત રસાબ્ધિ પૂરવૃદ્ધયા સર્વપ્લાવનેન આર્દ્રીકૃતા સમસ્તા શરીરભૃતઃ સ્વકીયા યેન. અહીં શ્રી ગોપેશ્વરજી સમુદ્રનું એક દ્રષ્ટાંત આપી અને સમજાવે છે કે જેવી રીતના સમુદ્ર છે એની અંદર જ્વાર આવે અને આજુબાજુના પ્રદેશોને એ પ્લાવિત કરી દે, એવી રીતના મહાપ્રભુજી પણ બધાને ભગવદ રસમાં મગ્ન કરી દે છે, ભીંજવી દે છે, પ્લાવિત કરી દે છે. અને પુનઃ પુનઃ વારંવાર પહેલાંથી પણ અધિક વૃદ્ધિ થવા પર, પુનઃ પુનઃ પૂર્વ વૃદ્ધયા એટલે પહેલાંથી પણ અધિક વૃદ્ધિ થવા પર ત્યાં આર્દ્રતા છે ક્યારેય સમાપ્ત નથી થતી. સમજો, પુનઃ પુનઃ પૂર્વ વૃદ્ધ્યા તત્ર આર્દ્રતા કદાપી ન ગચ્છતિ. આર્દ્રતા એમાંથી જતી નથી ક્યારે, એમ કે ચાલો એક વખત ભીંજવી દીધા ને પછી પાછા હતા નેવા નેવા, એવું નથી. સમજાણું ને? જેમ સમુદ્ર છે એની અંદર જ્વાર આવે, મોજાઓ આવે અને આજુબાજુનો પ્રદેશ ભીંજાતો રહે, પાછા મોજા ચાલ્યા જાય, પાછું મોજું થોડી વારમાં આવે, તો જુઓ સમુદ્રની આજુબાજુનો પ્રદેશ સુકાતો નથી. કેમ કે એક જ્વાર, એક મોજું આવે, પાછું ચાલ્યું જાય, પાછું મોજું આવે, તો એ ભીંજાયેલું જ રહે. એવી જ રીતે જો અત્ર પુનઃ પુનઃ પૂર્વ વૃદ્ધયા તત્ર આર્દ્રતા કદાપી ન ગચ્છતિ. એવી રીતના મહાપ્રભુજી પણ વારંવાર પહેલાંથી પણ અધિક વૃદ્ધિ થવા પર એમાં આર્દ્રતા છે, ભગવદ રસની જે આર્દ્રતા છે એ ક્યારેય ન ગચ્છતિ એટલે જતી નથી, એમ હંમેશા બની રહે છે. એક વખત મહાપ્રભુજીએ ભગવદ રસથી ભીંજવી દીધા અને પછી કોરા થઈ ગયા એવું નથી. વારંવાર હવે એ ભગવદ રસથી ભીંજાયેલા જ રહે છે. એટલે આપણી વાર્તા પ્રસંગોમાં આવે કે ભાઈ એને બ્રહ્મ સંબંધ આપ્યું અને ભગવત સેવા પધરાવી દીધી, પછી એ હંમેશા ભગવદ લીલા રસમાં મગ્ન જ રહે છે, ક્યારેય એ કોરા નથી થતા. એમ સમજાણું ને? એની જે આર્દ્રતા છે એ ક્યારેય ન ગચ્છતી, જતી નથી ભાઈ, ન ગચ્છતી. તથા અત્ર તાદૃશ લીલામૃત રસાબ્ધિ પૂરવૃદ્ધયા સર્વપ્લાવનેન આર્દ્રીકૃતા સમસ્તા શરીરભૃત સ્વકીયાયેન. અને એ જે ભગવદ લીલા રસથી મહાપ્રભુજી જે આર્દ્ર બનાવે છે એ અધિક ને અધિક એમાં વધે છે. અને એ જ પ્રકારે અહીં પણ ભગવદ લીલા અમૃત રૂપી
રસ સમુદ્રની જે બાઢ છે કે એ જે જ્વાર છે એ વધવાથી બધાને પ્લાવિત કરીને જે ભક્તો છે એ ભક્તોના હૃદય વધારે ને વધારે અધિકમાં અધિક એને દ્રવીભૂત કરી દે છે, દ્રવિત કરી દે છે ભગવદ રસથી, છે ને કે અત્ર તાદૃશ લીલામૃત રસાબ્ધિ પૂરવૃદ્ધયા, એવી રીતના મહાપ્રભુજી પણ લીલામૃત રસથી પૂરની વૃદ્ધિથી સર્વપ્લાવને બધા જે ભક્તો છે એને રસથી ભીંજવી દે છે અને સમજતા શરીર ભૃતા બધા જ જે શરીરધારી દેહધારી જે ભક્તો છે સ્વકીયો છે એને હો ભાઈ, બધાને નહીં હો, ઉપેશ્વરજી શું કે સ્વકીયા એને જે સ્વકીયો છે, જે દૈવી જીવો છે, જે મહાપ્રભુજીને શરણે આવેલા છે એવા ભક્તોને મહાપ્રભુજી વધારે ને વધારે આર્દ્ર બનાવતા જ જાય છે. એની આર્દ્રતા ક્યારેય ઓછી નથી થતી, વધતી જાય છે પણ ઓછી નથી થતી. એટલે એની જે ભગવદ્ લીલામૃતમાં રસમાં એ આર્દ્ર બન્યો જ જાય છે, ઓછી ન થાય. સમજમાં આવ્યું ને? એવા મહાપ્રભુજી નિજજનોને અધિક ને અધિક ભગવદ્ રસથી દ્રવિત કરે છે, પ્લાવિત કરે છે, એને રસસભર બનાવી દે છે. સમજમાં આવ્યું ને? જે સ્વકીયો છે, જે સ્વકી જે દેહધારી છે, કેમ કે શરીર ભૃત છે ને, તો જે સ્વકીયા જે નિજજનો છે એને મહાપ્રભુજી લીલામૃત રસના આર્દ્રથી એને પ્લાવિત કરી દે છે અને એવા પ્લાવિત કરે છે કે ક્યારેય પણ એની જે રસા પ્લાવિતતા ઓછી નથી થતી, વધતી જાય છે પરંતુ ઓછી નથી થતી ભાઈ. એવા મહાપ્રભુજી છે. એટલે જો મહાપ્રભુજીનું સાનિધ્ય આપણને બન્યું રહે હંમેશા, તો આપણે પણ ભગવદ્ લીલા રસથી હંમેશા ભીંજાયેલા જ રહે અને વધતી જાય. એમ સર્વોત્તમ સ્તોત્રનું કોઈ અધ્યયન કરે તો એને ભગવાનમાં એવો સ્નેહ દ્રઢ થઈ જાય છે, એવી ભગવદ્ લીલા રસમાં એ ભીંજાઈ જાય છે અને એ આર્દ્રતા એની વધતી જાય છે. જે સ્વકીજનો છે એની આર્દ્ર પદસ્ય દ્વિરુક્ત્યા એક લીલા રસામૃતેન આર્દ્રા એવ તદૈવ અન્ય લીલા રસેન પુનઃ આર્દ્રા ભવંતી. લીલામૃત રસ આર્દ્રા રસાર્દ્ર આર્દ્રીકૃતા એમ બે વખત આપ્યું ને, આર્દ્ર અને આર્દ્રી. તો આર્દ્ર પદસ્ય દ્વિરુક્ત્યા, આર્દ્ર શબ્દ જે છે બે વાર આપવાથી એવો ભાવ અહીંયા પ્રગટ થાય છે કે આર્દ્ર પદસ્ય દ્વિરુક્ત્યા એક લીલા રસામૃતેન આર્દ્રા એવ. આર્દ્ર પદ શબ્દ બે વાર આપવાથી એવો ભાવ અહીંયા પ્રગટ થાય છે કે ભક્તો જે છે એ એક લીલાના અમૃત રસથી પહેલા જ દ્રવિત છે, પહેલા એ ભીંજાયેલો છે. સમજો ધ્યાનથી. એક લીલા રસામૃતેના આર્દ્રા એવ, એક લીલા રસથી આર્દ્ર છે, તદૈવ અન્ય લીલા રસેન પુનઃ આર્દ્રા ભવંતી. અને તે જ સમયે એને બીજી લીલાના રસથી પુનઃ અધિકમાં અધિક આર્દ્ર મહાપ્રભુજી કરે છે. એક તો મહાપ્રભુજીએ એને લીલા રસથી આર્દ્ર બનાવ્યો, એક લીલા રસથી. ચલો બાળ લીલામાં મગ્ન થઈ ગયો, તો બાળ લીલામાં એવો એ તન્મય છે એટલામાં તો એને મહાપ્રભુજી બીજી લીલા રસથી આર્દ્ર કરે છે. તો એવી અનેક કોટાનકોટી લીલાઓના રસથી મહાપ્રભુજી એને આર્દ્ર બનાવતા જ જાય છે. સમજાણું ને? એમાં કંઈ એન્ડ નથી આવતો. વારંવાર એક લીલા રસમાંથી બીજી લીલા રસ, બીજી લીલા રસમાંથી ત્રીજો લીલા રસ, ત્રીજી લીલા રસમાંથી ચોથો લીલા રસમાં એને આર્દ્ર બનાવતા જ જાય છે મહાપ્રભુજી. કેટલો સુમધુર ભાવ છે કે આર્દ્ર પ્રદસ્ય દ્વિરુક્ત્યા એક લીલા રસામૃતેન આર્દ્રા એવ તદૈવ અન્ય લીલા રસેન પુનઃ આર્દ્રા ભવંતી.
એક લીલા રસથી આર્દ્ર હોય, પછી મહાપ્રભુજી એને બીજી લીલા રસથી આર્દ્ર કરે છે. જેમ ભાગવતની અંદર તમે જુઓ તો ભગવદ્ લીલા રસનું વર્ણન આવે, એમાં બાળ લીલા રસનું વર્ણન આવે, પછી ઠાકોરજીની ગૌચારણ લીલા, પોગણ લીલા, એ બધી લીલા રસનું વર્ણન આવે ને. તો એ રીતના અહીંયા એક જ લીલા રસથી આર્દ્ર નથી રહેતો, એને વારંવાર અનેક લીલા રસથી મહાપ્રભુજી એને આર્દ્ર બનાવતા જાય છે. તો બધી લીલા રસનું એને આનંદની પ્રાપ્તિ થાય છે. કોટાનકોટી ભગવાનની અનેક લીલા રસની આર્દ્રતાથી મહાપ્રભુજી એને ભીંજવે છે. એટલે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ પ્રગટ કર્યું કે સહસ્ત્ર લીલાઓથી એને ભીંજવી દી. એક લીલામાં મગ્ન થયો પછી એને એમ થયું કે ચાલો આ લીલા અહીંયા પૂર્ણ થશે તો બીજી લીલા આવી જાય. જેમ સમુદ્રની અંદર એક મોજું આવે, થોડી વારમાં પાછું બીજું મોજું આવે, થોડી વારમાં પાછું ત્રીજું મોજું આવે. એમ અહીંયા ભગવદ્ લીલા રસના મોજાઓ, હજારો મોજાઓ આવ્યા જ કરે. એ હજારો મોજાઓ છે એ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં જોવા મળે કે એવી હજારો જેટલા નામ છે એટલી જ ભગવાનની ત્યાં લીલાઓ મહાપ્રભુજીએ સમજાવી છે શ્રીમદ ભાગવતમાંથી. તો એ રહસ્ય અહીંયા સમજાવે છે કે આર્દ્ર પદ 2 વખત દ્વિરુક્ત્યા, એક લીલા રસામૃતેન આર્દ્ર એવ તદેવ અન્ય લીલા રસેન પુનઃ આર્દ્રા ભવંતી. એક લીલા રસમાં મગ્ન હોય ત્યાર પછી એને મહાપ્રભુજી 1 by 1 બીજી લીલા રસમાં આર્દ્ર કરે, ત્યાર પછી ત્રીજી લીલા રસમાં આર્દ્ર કરે. એ રીતે એવં અનેકાહ લીલાહ તલ્લીલામૃતાબ્ધિપૂરેણ સર્વદા આર્દ્રા એવ તિષ્ઠન્તિ ઇતિ જ્ઞાપિતમ. એનાથી અહીંયા શું જણાય છે કે ભગવાનની જે અનેક લીલાઓ છે ને, ભગવાનની જે અનેકા લીલા, કોટાનકોટી લીલાઓ છે, ભગવાનની જે અનેક લીલાઓ છે, અને તે લીલામૃતમય સમુદ્રમાં એને એ ભક્તોને તત્તદ લીલામૃતાબ્ધિપૂરેણ, તો તત્તદ લીલામૃત રસથી એને પરિપૂર્ણ કરીને સર્વદા આર્દ્રા એવ તિષ્ઠન્તિ ઇતિ જ્ઞાપિતમ. અને એ રીતે લીલામૃત સમુદ્રમાં એને પ્રવાહિત કરે છે, એને આપ્લાવિત કરે છે, અને એના કારણે ભક્ત છે એ સદા દ્રવિત ભગવદ્ લીલા રસથી હંમેશા એ ભીંજાયેલો જ રહે છે અનેક લીલાઓથી. એટલે આપણે વલ્ભાખ્યાનમાં આવે ને કે દિવસ એકાર્ધની ઓતરા કુંવર પ્રતિ વ્યાસનંદન વિમલ ભાખી, વિમલ વદન ભાખી. દિવસ એકાર્ધની ભાગવતની અંદર તો એક દિવસની જ લીલાનું વર્ણન છે. એવી તો કોટાનકોટી લીલાઓ છે. દિવસ એકાર્ધની ઓતરા કુંવર પ્રતિ એટલે પરીક્ષિતજી પ્રત્યે, ઓતરા કુંવર એટલે પરીક્ષિતજી, એના પ્રત્યે ઓતરા કુંવર પ્રતિ વ્યાસનંદન વિમલ વદન ભાખી. વ્યાસનંદન એટલે સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવી એક દિવસની કે અડધા દિવસની. એવી તો કોટાનકોટી લીલાઓ છે. એ વાત અહીંયા ટીકાકાર સમજાવે છે. જુઓ કે એવી લીલા રસથી એને આર્દ્રા એવ તિષ્ઠન્તિ ઇતિ જ્ઞાપિતમ. સર્વદા આર્દ્રા, હંમેશા આ ભક્તને મહાપ્રભુજી ભગવદ્ લીલા રસથી એને આર્દ્ર બનાવ્યા જ કરે છે, બનાવ્યા જ કરે છે. એને હંમેશા જો ભગવદ્ લીલા રસથી આર્દ્ર રહે તો એને સંસાર આસક્તિ ક્યારેય થાય જ નહીં. હંમેશા ભગવદ્ લીલા રસથી આર્દ્ર રહે તો દુસંગ એને ક્યારેય લાગે જ નહીં. હંમેશા ભગવદ્ લીલા રસથી આર્દ્ર રહે તો એને બીજા પદાર્થોમાં આસક્તિ થાય જ નહીં. હંમેશા લીલા રસથી આર્દ્ર રહે તો એને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ સિદ્ધ થઈ જાય, કે એને માનસી સાપરામતા સિદ્ધ થઈ જાય. સમજાયું ને? હંમેશા જે લીલા રસથી આર્દ્ર રહેવા લાગી જાય
તો એને માનસી કે નિરોધસિદ્ધ થઈ જાય. તો એવી કક્ષા પ્રદાન કરવાવાળા આપણા શ્રી આચાર્ય ચરણો છે, એવું જ્ઞાપિતમ, એવું અહીંયા જણાવ્યું છે. આગળ આ જ વાતને સમજાવવા એ દ્રષ્ટાંત આપે છે, જે ઉપર આપ્યું હતું એવી જ રીતના. યથા સમુદ્રસ્ય એક તરંગેણ આર્દ્રતાયામ વિદ્યમાનાયામેવ દ્વિતીયા તરંગ આયાતિ. જેવી રીતના સમુદ્રમાં એક તરંગેણ, એક તરંગથી, એક મોજાઓથી, આર્દ્રતાયામ વિદ્યમાનાયામેવ, એટલે એક મોજું આવે અને જે આર્દ્ર બનાવી દે કિનારાને, હજી તો એ આર્દ્ર હોય ત્યાં જ દ્વિતીયા તરંગ આયાતી, હજી આર્દ્ર હોય ત્યાં જ બીજી તરંગ ત્યાં આવી જાય. એટલે કિનારાનો જે પ્રદેશ છે એ ક્યારેય સુકાતો નથી. એક તરંગ આવે, થોડી વાર થાય, હજી આર્દ્ર હોય ત્યાં તો બીજી તરંગ આવી જાય. એટલે હંમેશા એ આર્દ્ર જ રહે છે. ને હમણાં દ્વારકાને જુઓ તમે, સોમનાથને, દરિયાની કિનારા ઉપર જુઓ તમે, તો હંમેશા આર્દ્ર જ રહે. તો યથા સમુદ્રસ્ય એક તરંગેણ આર્દ્રતાયામ વિદ્યમાનાયામેવ દ્વિતીયા તરંગા આયાતિ. એક તરંગ આવે અને આર્દ્ર બનાવી જાય, ને થોડી વારમાં હજી તો એ વિદ્યમાન હોય ત્યાં બીજી તરંગ આવી જાય. એટલે હંમેશા સમુદ્રનો જે કિનારો છે એ હંમેશા આર્દ્ર જ રહે છે, ભીંજાયેલો રહે છે. એવી જ રીતના તેન સર્વદૈવ આર્દ્રતા તત્ર તિષ્ઠતિ, એને સર્વદા ત્યાં આર્દ્રતા હંમેશા રહે છે. તથા અત્ર, એવી રીતના મહાપ્રભુજી પણ, એવી રીતના અહીં પણ લીલામૃત સમુદ્ર રૂપમ શ્રીમદાચાર્ય સ્વરૂપમ તત્ર તદ અમૃત પૂરે પ્રવૃદ્ધે કથન દ્વારા તરંગાઈવ તત્તદ લીલાભાવાહ ગચ્છન્તિ, તત્તદ લીલાભાવાહ ઉચ્છલંતિ. એટલે સમુદ્રનું એક દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ એનો કિનારો છે, એક મોજું આવે અને એ હજી દૂર જાય તો એટલી વારમાં બીજું મોજું આવે, એટલે સમુદ્રનો કિનારો હંમેશા આર્દ્ર રહે છે. એ જ પ્રકારે અહીં શ્રી આચાર્યજીનું સ્વરૂપ લીલામૃતના સમુદ્ર જેવા છે. મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? લીલામૃતનો સમુદ્ર છે. ઓલો જે ભૌતિક સમુદ્ર છે, આચાર્ય ચરણો કેવા સમુદ્ર છે? લીલામૃત સમુદ્ર રૂપમ શ્રીમદ આચાર્ય રૂપમ. શ્રીમદ આચાર્ય રૂપ કેવા છે? આચાર્ય ચરણો કેવા છે? લીલામૃતનો છલકાતો સાગર. જે ગુસાઈજીએ કહ્યું ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી સસ્વ. એ જે લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર વૃત. તો વૃંદાવનના ઇન્દુ જે ચંદ્રમા છે ભગવાન, અને ભક્તો સાથેનો જે વિહાર છે એનાથી જે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જત રાસાદિ લીલામૃત જલધિ, એટલે સ્ફુરાયમાન થતી રાસાદિ લીલાઓના જે સમુદ્ર ત્યાં ઉચ્છલિત થઈ રહ્યા છે, એવી રીતના મહાપ્રભુજીમાં, ત્યાં મહાપ્રભુજીની જ વાત છે ને વલ્ભાષ્ટકમાં. તો અહીંયા એ જ વાતને ગોપેશ્વરજી સમજાવે છે કે આચાર્ય ચરણો પણ લીલામૃત સમુદ્ર રૂપમ શ્રીમદ આચાર્ય રૂપમ. શ્રીમદ આચાર્ય ચરણો એનું સ્વરૂપ કેવું છે? લીલામૃતના સમુદ્ર જેવું છે. તત્ર તદ અમૃત પૂરે પ્રવૃદ્ધે કથન દ્વારા તરંગા ઇવ તત્તદ લીલાભાવાહ ઉચ્છલંતિ. એટલે શ્રીમદ આચાર્ય ચરણોનું સ્વરૂપ છે લીલામૃતના સમુદ્ર જેવું છે, અને તેમાં તે અમૃતમય રસ પ્રવાહની વૃદ્ધિ થાય છે. એમાં ભગવદ્ લીલામૃત રૂપી જે રસ છે, લીલામૃત છે, એની વૃદ્ધિ થવા પર અને એ કથન દ્વારા, કથા દ્વારા મહાપ્રભુજી કઈ રીતે એને
ભીંજવી દે છે નિજજનોને કથા દ્વારા, કથાના માધ્યમથી. એ લીલાઓનો જે ભાવ છે સમુદ્રના તરંગોની જેમ ઉચ્છલિત થાય છે, પ્રગટ થાય છે. જેમ સમુદ્રની અંદર જેમ તરંગો પ્રગટ થાય છે એમ મહાપ્રભુજીમાં પણ જે ભગવદ્ લીલા રસની જે જ્વાર આવે છે, એટલે ભરતી આવે છે, એ કથન દ્વારા, વચનામૃતો દ્વારા, કથન દ્વારા લીલાઓનો ભાવ સમુદ્રના તરંગોની જેમ પ્રગટ થાય છે, ઉચ્છલિત થાય છે. એટલે ચિત્ર સંગતિમાં પણ એવું આપ્યું ને કે મહાપ્રભુજી છે બધા ભક્તોને ભગવદ્ લીલા રસની કથા સંભળાવે છે અને કેવો રસ ઉચ્છલિત થાય છે. ઘણો બધો એ વરસાદ આવે તો પણ બધા ભક્તોને ખબર નથી, તો બધા એવા લીલા રસમાં મગ્ન થઈ જાય છે. થાય ને? હા, ત્યાં દામોદરદાસજીને સમજાવે છે. હા, બધા ભક્તોને બતાવે ને, જો એ ચિત્ર સંગતિમાં એ જ રીતના સમજાવ્યું છે કે મહાપ્રભુજી છે અડેલમાં બિરાજતા હોય ત્યારે બધા જે ભક્તો છે ને, કે દિનકરદાસ શેઠ વગેરે જે ભક્તો છે એને બધાને એવા લીલા રસથી ભીંજવી દે છે. આગળ શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે. તત્તરંગ રૂપે તે પુનઃ પુનઃ સર્વદા આર્દ્રા તિષ્ઠંતી ઇતિ ભાવ. એટલે તે તરંગ રૂપ જે લીલાના ભાવો છે એના દ્વારા ભક્તો છે એ વારંવાર દ્રવીભૂત, હંમેશા આપ્લાવિત, હંમેશા ભગવદ્ લીલા રસથી ભીંજાયેલા જ રહે છે. એ મહાપ્રભુજીના સાથે જે રહેવાવાળા ભગવદીઓ હતા એ પણ હંમેશા ભગવદ્ લીલા રસથી ભીંજાયેલા રહેતા. તમે જુઓ, દમલા બડી બેર ભઈ, ભગવદ્ વાર્તા નહીં ભઈ. શ્રી મહાપ્રભુજી વારંવાર આવા શબ્દો કહેતા દામોદરદાસજીને કે ભાઈ દમલા બડી બેર ભઈ, ભગવદ્ વાર્તા નહીં ભઈ. તો મહાપ્રભુજી પણ હંમેશા ભગવદ્ લીલા રસથી ભીંજાયેલા છે અને જે નિજજનો છે એને પણ હંમેશા મહાપ્રભુજી ભગવદ્ લીલા રસથી ભીંજાયેલા જ રાખે છે ને. એ જો તત્ત તરંગ રૂપે તે પુનઃ પુનઃ સર્વદા આર્દ્રા એવ તિષ્ઠંતી ઇતિ ભાવ. એવી રીતના જે ભક્તો છે, નિજજનો છે, એને લીલાના જે ભાવો છે એ લીલાના ભાવોથી વારંવાર નિજજનોને દ્રવીભૂત ભગવદ્ લીલા રસથી દ્રવિત કરે છે, ભીંજવી દે છે, એવો ભાવ છે અહીંયા. હજી એક અર્થ કરે છે યદ્વા કરીને, બીજો અર્થ કરે છે યદ્વા તદ રસાર્દ્રા યે ભક્તા તે તથા કૃતા અખિલા શરીરભૃતો યેન ઇતિ પરંપરયાપી રસસ્ય મહત્વમ સૂચિતમ. યદ્વા તદ રસાર્દ્રા યે ભક્તા. અને મહાપ્રભુજી જે રીતે ભક્તોને ભગવદ્ લીલા રસથી આર્દ્ર કરેલા છે, તો એ ભક્ત જે ભગવદ્ લીલા રસથી દ્રવિત થયો છે, ભગવદ્ લીલા રસથી જે આપ્લાવિત થયો છે, એના દ્વારા અન્ય જે સમસ્ત ભક્તો છે, અન્ય જે સમસ્ત દેહધારીઓ છે, એ દેહધારી જે ભક્તો છે એને પણ એવા દ્રવિત કરી દે છે. એનો સંગ કોઈ કરે તો એના સંગથી બીજા પણ ભક્તો છે એ દ્રવિત થઈ જાય છે, ભગવદ્ લીલા રસથી ભીંજાઈ જાય છે. સમજાણું? એટલે મહાપ્રભુજીએ જે ભક્તોને ભગવદ્ લીલા રસથી ભીંજવેલા છે એ ભક્તોનો જો બીજા ભક્તો સંગ કરે તો એ ભક્તોય ભગવદ્ લીલા રસથી ભીંજાઈ જાય છે. જે ગોકુલનાથજીએ આપણને દ્રષ્ટાંત આપ્યું હતું ને કે જે ભીનું વસ્ત્ર હોય એની બાજુમાં સૂકું વસ્ત્ર રાખવામાં આવે તો એ પણ ભીંજાઈ જાય છે. એ રીતે અહીંયા ગોપેશ્વરજી કહે છે, જુઓ કે યદ્વા તદ રસાર્દ્રા યે ભક્તા, જે મહાપ્રભુજીની કૃપાથી
શ્રી આચાર્ય ચરણો દ્વારા જે ભગવદ્ લીલા રસથી ભીંજાયો છે એ ભક્તા તે તથા કૃતા અખિલા શરીર ભૃતો યેન ઇતિ પરંપરાયા આપી રસસ્ય મહત્વમ સૂચિત. બીજા ભક્તો એનો સંગ કરે તો એ પણ ભગવદ્ લીલા રસથી ભીંજાઈ જાય છે. એટલે અહીંયા પરંપરાથી પણ એ રસનો મહિમા, એ રસનો પ્રભાવ સૂચિત કર્યો છે. સમજણ ને? પરંપરાથી પણ એ રસનો મહિમા બતાવ્યો છે ને. ઇતિ પરંપરાએ આપી, પરંપરાએ થયું ને, મહાપ્રભુજી દ્વારા જે ભક્તો લીલા રસથી ભીંજાણા એ ભક્તોનો બીજા ભક્તો સંગ કરે તો એ લીલા રસથી ભીંજાઈ જાય. તો પરંપરાએ પણ આ રસની દિવ્યતા છે. ભગવદ્ લીલા રસની દિવ્યતા એટલી છે કે પરંપરાથી પણ બીજાને પણ એ ભીંજવી દે છે. એટલે પરંપરાથી પણ એ રસનો મહિમા, એનો પ્રભાવ અહીંયા સૂચિત કર્યો છે. સમજો ને? એટલે એટલું જ લીલા રસનો આનંદ બીજાને પણ આવે છે. એવા ભક્તોનો કોઈ સંગ કરે, જેમ આપણે વાર્તા પ્રસંગોમાં આવે કે ચાચાજીનો બધા ભક્તો સંગ કરવા જતા, કે ચાચાજી બધાને ભગવત વાર્તા કરવા માટે જતા. માધવ પછી આ કોણ હતા, નાગજી ભટ્ટ છે ને, આવા બધા ભગવદીઓના પ્રસંગોમાં આપણે જોઈએ તો એ જ્યાંથી નીકળે ત્યાં કોઈને કોઈ વૈષ્ણવ થાય. ગુસાઈજી પણ કહેતા કે આ ગામમાંથી આ ગામમાં કોઈ વૈષ્ણવ નથી તો ચાચાજી અહીંથી નીકળ્યા નહીં હોય, નહીંતર તો અહીંયા વૈષ્ણવ હોવા જ જોઈએ. તો એ રીતે અહીંયા આ ભગવદ્ લીલા રસનો મહિમા એવો છે કે જે ભગવદ્ લીલા રસથી ભીંજાયેલા છે એનો કોઈ સંગ કરે તો એ પણ ભગવદ્ લીલા રસથી ભીંજાઈ જાય. એમ પરંપરાથી પણ, પરંપરાયા આપી રસસ્ય મહત્વમ સૂચિતમ, પરંપરાથી પણ આ ભગવદ્ લીલા રસનું મહાત્મ્ય અહીંયા સૂચિત થાય છે. અતઃ શરીર ભૃત ઇતિ પદેન લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત. તો શરીર ભૃત એવું પદ આપ્યું ને, શરીર ભૃત ઇતિ પદેન શરીર માત્રમેવ સાક્ષાત ફલાનુભવે વ્યવધાયકમ ન અન્યદિતિ સૂચિતમ. એટલે અહીંયા શરીરભૂત પદ આપ્યું ને એને સમજાવે છે ગોપેશ્વરજી. શરીરભૃત એ શબ્દ દ્વારા એવો અહીંયા સંકેત કર્યો છે કે કેવલ શરીર જ એ પ્રત્યક્ષ ફલના અનુભવમાં આ જે શરીર છે વ્યવધાનકારક છે. કે શરીર ભૃત ઇતિ પદેન શરીર માત્રમેવ સાક્ષાત ફલાનુભવે વ્યવધાયકમ. સાક્ષાત ફલાનુભવમાં આ શરીર જ વ્યવધાયક છે. ન અન્ય દિતિ સૂચિતમ, અન્ય કંઈ નહીં એમ. એટલે સાક્ષાત ફલાનુભવ છે તો દેહ છૂટ્યા પછી એને અનુભવ થશે એવું તાત્પર્ય જણાય છે. કે સાક્ષાત ફલાનુભવમાં અત્યારે તો લીલા રસથી આર્દ્ર કરી દે, પણ સાક્ષાત જે ઠાકોરજીનો ફલાનુભવ છે એમાં શરીર વ્યવધાયક છે એટલે એને દેહાંતરે એવી અનુભૂતિ સાક્ષાત ફલાનુભવ થશે એવું અહીંયા તાત્પર્ય જણાય છે. એવં સતી સર્વોત્કૃષ્ટત્વમ સર્વપ્લાવકત્વમ ચ સ્ફુટીકૃતમ. એટલે સર્વશ્રેષ્ઠ હોવું, સર્વને રસમાં પ્લાવિત કરી દેનારું સ્વરૂપ એ અહીંયા સ્પષ્ટ કર્યું છે. સર્વોત્કૃષ્ટત્વમ સર્વપ્લાવકત્વમ ચ સ્ફુટીકૃતમ, સ્પષ્ટીકૃતમ. એટલે આ રીતના સર્વશ્રેષ્ઠ, સર્વને રસમાં પ્લાવિત કરી દેવું એવું આ મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ અહીંયા
સ્પષ્ટ કર્યું. લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા અખિલ શરીર ભૃત. આ રીતે ગોપેશ્વરજીએ બહુ સુંદર અર્થ આપણને સમજાવ્યો આ નામનું. શ્રી હરિરાયજીની ટીકામાં ઉત્થાનિકામાં તદૈવ અગ્રિમમ નામ આહુ. તેથી પણ પ્રધાન નામ કહે છે. આગળ પૂર્વમાં જે નામ હતું સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિસ્તર યશ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસ તદૈવ અગ્રિમમ નામ આહુ. તે જ હવે અગ્રિમ પ્રધાન નામ કહે છે, આગળનું નામ કહે છે. એ જ વાતને સમજાવવા પરહ. પરહ ઇતિ પુરુષોત્તમ ઇતિ અર્થ. પર એટલે શું ભાઈ? પરહ એટલે પુરુષોત્તમ. જે યસ્માત ક્ષરમતિ તોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. પરહનો અર્થ કર્યો શ્રી હરિરાયજીએ પુરુષોત્તમ ઇતિ અર્થ. નનુ પુરુષોત્તમસ્ય પૂર્વસિદ્ધત્વાत् લીલાયાશ્ચ શ્રીમદાચાર્યાણામ એતાવત કરણમ કિમ પ્રયોજકમ. હવે હરિરાયજી શું કહે છે જુઓ. અને પુરુષોત્તમ પૂર્વ સિદ્ધત્વાદ લીલાયાશ્ચ. એટલે અહીંયા એવો પ્રશ્ન થાય કે ભાઈ પુરુષોત્તમ ભગવાન અને એમની જે દિવ્ય લીલાઓ છે એ દિવ્ય લીલાઓ છે તો લીલાયાશ્ચ સિદ્ધત્વાદ પૂર્વ સિદ્ધત્વાદ શાસ્ત્રની અંદર પૂર્વ સિદ્ધ જ છે, શાસ્ત્રની અંદર વર્ણવેલી છે. ભગવાનની પુરુષોત્તમની જે દિવ્ય લીલાઓ છે એ શાસ્ત્રની અંદર વર્ણવેલી છે, પૂર્વ સિદ્ધ જ છે. તો લીલાયાશ્ચ શ્રીમદાચાર્યાણામ એતાવત કરણમ કિમ પ્રયોજનમ. તો પછી શ્રીમદ આચાર્ય ચરણોએ આટલું વિસ્તારથી પ્રતિપાદન શા માટે કર્યું? આવો કોઈ અહીંયા પ્રશ્ન કરે કે ભાઈ ભગવદ્ લીલા છે, પુરુષોત્તમની લીલા છે તો શાસ્ત્રની અંદર વર્ણિત છે, તો પછી શ્રીમદ આચાર્ય ચરણોએ શ્રી મહાપ્રભુજીએ આટલું વિસ્તારથી જે ભગવદ્ લીલાનું પ્રતિપાદન શા માટે કર્યું? એતાવત કરણમ કિમ પ્રયોજનમ. કિમ પ્રયોજનકમ. એનું શું પ્રયોજન? ઇતિ આકાંક્ષાયામ આહુ. એવી કોઈને આકાંક્ષા થાય તો આગળનું નામ કહે છે લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા અખિલ શરીર ભૃત. લીલામૃત રસાર્દ્રયા આર્દ્રીકૃતા અખિલા શરીર ભૃતો યેન. એટલે લીલા રસથી મહાપ્રભુજી પણ આર્દ્ર છે, ભીંજાયેલા છે, અને અખિલ દેહધારીઓને પણ મહાપ્રભુજી એવા લીલા રસથી આર્દ્ર બનાવી દે છે, ભીંજવી દે છે. યદ્વા કરીને બીજો અર્થ કરે છે. યદ્વા લીલામૃત રસાત્મિકા યસ્ય એતાદૃશો ભગવાન તેન આર્દ્રીકૃતા અખિલા શરીરભૃતો યેન ઇતિ અર્થ. હવે જો યદ્વા કરીને કે ભાઈ જેમની લીલા કેવી છે, અહીંયા અમૃતરૂપ છે ને. લીલામૃત રસાત્મિકા યસ્ય એતાદૃશો ભગવાન તેન આર્દ્રીકૃતા અખિલા શરીરભૃતો યેન ઇતિ અર્થ. એટલે જેમની લીલા અમૃત રસરૂપ છે એવા રસરૂપ ભગવાન, જેની લીલા અમૃત રસરૂપ છે એવા કોણ? એવા રસરૂપ ભગવાન. અને એના દ્વારા દ્રવિત થયા છે સમસ્ત દેહધારી ભક્તો, જે ભગવાન દ્વારા આર્દ્રીકૃતા અખિલા શરીરભૃતા એના. તો જેમની લીલા કેવી છે? અમૃત રસરૂપ છે. અને એ અમૃત રસરૂપ ભગવાન અને એ ભગવાન દ્વારા જે દ્રવિત થયા છે સમસ્ત દેહધારી ભક્તો.
એ ભગવાન દ્વારા. તો એ ભગવાન દ્વારા પણ લીલાની અંદર જે બધા ભક્તો છે એ પણ દ્રવિત થયા છે, એ પણ લીલા રસમાં મગ્ન થઈ ગયા છે. એટલે ભાગવતજીની અંદર આવે કે બધાય ભક્તો, બધા ગોપીજનો છે ઘરકામ ભૂલી જતા, પછી રસોઈ ભૂલી જતા, ભગવાનની લીલાનું દર્શનમાં એટલા એની પાછળ પાછળ ડોલતા કે એટલાય રસથી આપ્લાવિત થઈ જતા કે બધી પરિસ્થિતિમાં એને ભગવદ્ લીલાનું જ અનુસંધાન રહેતું. એમાં એ કહે છે કે ભાઈ ભગવાન તેને આર્દ્રીકૃતા, ભગવાને જે અખિલ દેહધારીઓને આર્દ્ર બનાવી દે છે એવા ભગવાન. એવો એક અર્થ કર્યો. એક અર્થ એવો કરે છે, જુઓ કે યદ્વા લીલામૃત રસાર્દ્રો ભગવાન તદર્થમ આર્દ્રીકૃતા સ્ત્રી ભાવાત્મિકા કૃતા અખિલ શરીર ભૃતો એન ઇતિ અર્થ. આ એક વિલક્ષણ અર્થ કર્યો છે હરિરાયજી બીજા બધા ટીકાકારોથી. હરિરાયજી અહીંયા શું કહે છે કે ભાઈ લીલામૃત રસાર્દ્ર ભગવાન, અને એ લીલામૃત રસથી આર્દ્ર ભગવાન છે, અને એના માટે, એ ભગવાન માટે આર્દ્રીકૃતા, આર્દ્રીકૃતા એટલે સ્ત્રી ભાવયુક્ત બનાવ્યા, સ્ત્રી ભાવયુક્ત બનાવ્યા એટલે ભોગ્ય ભાવાત્મક બનાવ્યા સમસ્ત દેહધારી જીવોને, એવા મહાપ્રભુજી છે. સમજણ? લીલામૃત રસાર્દ્રો ભગવાન એટલે લીલામૃત રસથી આર્દ્ર ભગવાન, અને તદર્થમ એટલે એ ભગવાનના માટે આર્દ્રીકૃતા, આર્દ્રીકૃતાનો અર્થમાં હરિરાયજી કરે છે સ્ત્રી ભાવાત્મિકા કૃતા, એટલે સ્ત્રી ભાવાત્મક ભોગ્ય ભાવ પ્રગટ કર્યો, દાસ્ય ભાવ પ્રગટ કર્યો. કેના માટે? ભગવાન માટે. કોનામાં? અખિલ શરીર ભૃતો એ નહીં અર્થ. અખિલ જે દેહધારીઓ છે, દૈવી જીવો છે, નિજજનો છે, એની અંદર મહાપ્રભુજી એવો સ્ત્રી ભાવ પ્રગટ કરે છે, એવો ભોગ્ય ભાવ પ્રગટ કરે, જેથી એને ભગવાનની સેવા કરી શકે. કેમ કે ઠાકોરજીની સેવા માટે ભોગ્ય ભાવ જોઈએ, સ્ત્રી ભાવ જોઈએ, દાસ્ય ભાવ જોઈએ. તો એવું દાન કોણ કરે છે અહીંયા? શ્રી મહાપ્રભુજી. ભગવત સેવાને યોગ્ય જે સ્ત્રી ભાવ છે, એટલે સ્ત્રી ભાવ એટલે ભોગ્ય ભાવ. અહીંયા સ્ત્રી ભાવનો મતલબ થાય દાસ્ય ભાવ. જેમ સ્ત્રીનો સહજ સ્વભાવ સેવા કરવાનો હોય, એવી રીતના એવા ભાવનું દાન મહાપ્રભુજી કરે છે નિજજનોને, અખિલ દેહધારીઓને. સમજણ? સ્ત્રી ભાવાત્મિકા કૃતા એટલે એને એવું સ્ત્રી ભાવાત્મક બનાવે છે કે જેથી પ્રભુની સેવા સારી રીતે કરી શકે. કેમ કે સ્ત્રી ભાવ વગર ભગવત સેવાનો નિર્વાહ થાય નહીં. તો એવો સ્ત્રી ભાવનું દાન કોણ કરે છે? સ્ત્રી ભાવ એટલે અહીં ફિઝિકલ કોઈ સ્ત્રીની વાત નથી હો, ભોગ્ય ભાવ. જે ગુસાઈજીએ તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો ય સન મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. તો આત્માનુભાવ પ્રકટન, આત્માનુભાવ શું પ્રગટ કર્યો? કે આધુનિક દૈવી જીવોએ પ્રભુની સામે કઈ રીતે પેશ થવું, કે પ્રભુ ભોગતા છે અને ભક્ત છે એ ભોગ્ય છે. તો એ ભોગ્ય ભાવ જે છે ને હોય તો જ ભગવત સેવાનો નિર્વાહ થાય. તો એવું ભોગ્ય ભાવનું દાન, એવું સ્ત્રી ભાવનું દાન કોણ કરશે? તો મહાપ્રભુજી કરશે. એટલે અહીંયા કહે છે કે ભાઈ લીલામૃત રસાર્દ્ર ભગવાન, અને એ ભગવાનના માટે, જે લીલામૃત રસાર્દ્ર ભગવાન છે એવા ભગવાનના માટે એને જે આવો કોમળ દાસ્ય ભાવ કે આવો કોમળ જે ભોગ્ય ભાવ એનું દાન કરવાવાળા મહાપ્રભુજી છે. તો સ્ત્રી ભાવાત્મિકા કૃતા કોને કરે છે? અખિલ શરીર ભૃતો ઇતિ અર્થ. અખિલ દેહધારીઓને, અખિલ દૈવીજીઓને, અખિલ નિજજનોને મહાપ્રભુજી એવો સ્ત્રી ભાવાપન્ન કરે છે. સમજણ? તમે ડાયરેક્ટ ભોક્તૃભાવ પ્રગટ કરો તો સેવા ન થાય. સેવામાં ભગવાન આપણી સેવાના ભોગતા છે, આપણે ભોગીએ છીએ. તો એવો ભોગ્ય ભાવનું દાન મહાપ્રભુજી કરે.
કેના માટે? જે લીલામૃત રસાર્દ્ર ભગવાન છે એની સેવા માટે, એના સુખ માટે. એવો ભોગ્ય ભાવ મહાપ્રભુજી આપણને દાન કરે છે. તો આપણે ભગવત સેવા સારી રીતે કરી શકીએ. કેટલો સુંદર અર્થ કર્યો છે જુઓ, છે ને, કે આવા ભોગ્ય ભાવનું દાન કરે. બાકી તો અહંકારમાં જ આપણે રાચતા હોઈએ તો સેવામાં પ્રભુની પ્રસન્નતા ન થાય. ભોક્તૃભાવ જો હોય જ્યાં સુધી આપણામાં એવો, ત્યાં સુધી ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે ન થઈ શકે. એટલે જ્યાં જ્યાં કોઈએ ભોક્તૃભાવ પ્રગટ કર્યો ને ત્યાં મહાપ્રભુજી એના ટોયકા છે કે ભલીય ખેલવે કી બાની, કોનિય ખેલવે કી બાની એસે મત કહો, ભલીય ખેલવે કી બાની કહો. સમજાણું ને? તો જ્યાં જ્યાં આવો ભોક્તૃભાવ પ્રગટ થયો ને ત્યાં મહાપ્રભુજી આવી ટકોર કરી છે કે નહીં, આ સેવામાં ન ચાલે. સેવામાં તો સ્ત્રી ભાવાત્મિકા કૃતા, એવો ભોગ્ય ભાવ હોય તો જ ઠાકોરજી પ્રસન્ન થાય શરૂઆતમાં. પછી પ્રભુ એવી કૃપા કરીને એવી આપણી ભક્તિથી પ્રસન્ન થઈને એવી પરમ કાષ્ઠાપન્ન એવી ભક્તિ જ્યારે સિદ્ધ થાય ને પછી ભગવાન આપણને એવું ભોક્તૃભાવનું દાન કરે તો બરાબર વાત છે ભાઈ, તો ભગવાનના હાથની વાત છે. પરંતુ જ્યાં સુધી એવું ભોક્તૃભાવનું દાન ન કરે પ્રભુ, ત્યાં સુધી તો મહાપ્રભુજી આપણને એવા ભોગ્ય ભાવનું દાન કરીને ભગવાનની સેવાને લાયક બનાવે. સમજણ? તો સ્ત્રી ભાવાત્મિકા કૃતા, આર્દ્રીકૃતા એટલે આર્દ્રીકૃતાનો અર્થ લીધો. આર્દ્રીકૃતા એટલે સ્ત્રી ભાવાત્મિકા કૃતા. અને લાસ્ટમાં શરીર ભૃત શબ્દેન તેષામ તદ્ધારણમ સાર્થકમ કરોતિ ઇતિ ભાવ. તો લીલામૃત રસાર્દ્રાર્દ્રીકૃતા અખિલ શરીર ભૃત એમ કહ્યું ને, લીલા રસથી આર્દ્ર બનેલા અને અખિલ દેહધારીઓને પણ લીલા રસથી આર્દ્ર કરે છે. તો એમાં શરીર ભૃતા શબ્દેન તેષામ તદ્ધારણમ સાર્થકમ કરોતિ, કે એનું જે શરીર ધારણ કરવું એને સાર્થક કરે છે મહાપ્રભુજી. આપણો જે આ દેહ ધારણ કર્યો એની સાર્થકતા મહાપ્રભુજીથી થાય છે, મહાપ્રભુજીની કૃપાથી થાય છે. આપણું જે આ શરીર ધારણ કર્યું એની સાર્થકતા શેમાં છે? તો કે મહાપ્રભુજી એવી કૃપા કરી અને આપણને એવું સ્ત્રી ભાવનું દાન કરે, એવું ભગવત સેવા યોગ્ય એવું દાસ્ય ભાવ, એવો ભોગ્ય ભાવ કૃપા કરીને આપે તો જ આપણો આ દેહ છે એ સાર્થક થાય. એટલે શરીર ભૃત શબ્દેન તેષામ તદ્ધારણમ, શરીર ભૃત એટલે એવું શરીર ધારણ કર્યું છે એ ધારણ કરવાનું સાર્થકમ કરોતિ, મહાપ્રભુજી એને સાર્થક કરાવે છે, સાર્થક બનાવે છે. આપણું અહીંયા ભૂતલ ઉપરનો જે આ શરીર ધારણ કરવું એને મહાપ્રભુજી સાર્થક બનાવે છે એવું ભોગ્ય ભાવનું દાન કરીને, ભગવત સેવા યોગ્ય બનાવીને. તો આ વાતને ભ્રમર ગીતમાં પણ કહી છે. યથા ભ્રમર ગીતો શ્રીમદ ઉદ્ધવ વાક્ય એતા પરમ તનુભૃતો તનુ ગોપવધ્વ, એ શ્લોક આપણે ગયા વખતે જોયો હતો. આ ઉદ્ધવ ગીતનો શ્લોક છે. ઉદ્ધવ ગીતમાં ઉદ્ધવજી છે ગોપીજનોની પ્રશંસા કરે છે કે ભાઈ જુઓ, શરીર ભૃત શબ્દેન તદ્ધારણમ સાર્થકમ કરોતિ, મહાપ્રભુજી છે આ રીતના આપણો જન્મારો આવો દેહ ધારણ કર્યો એને સાર્થક કરે છે. જેવી રીતના ભાગવતમાં પણ ભ્રમર ગીતમાં ઉદ્ધવજી ગોપીજનો માટે આવું કહે છે કે એતા પરમ તનુભૃતો ભુવિ ગોપવધ્વો ગોવિંદ એવ નિખિલાત્મનિરૂઢ ભાવા વાંછન્તિ યદ્ભવભિયો મુનયો વયંચ કિમ બ્રહ્મ જન્મભિરનંત કથારસસ્ય. ઉદ્ધવજી ગોપીજનોની પ્રશંસા કરતા કહે છે કે સર્વોત્તમ રીતે સફળ આ શરીરધારી છે ને, એતા પરમ તનુભૃતો છે ને, તનુભૃતો અહીં કીધું શરીર ભૃત, શરીર ભૃત અને
ઉદ્ધવ ગીતમાં તનુભૃતો, આ બે વાત એક જ છે. અહીંયા ગુસાઈજી જે તનુભૃતો કીધું છે ને, શરીર ભૃતો કીધું છે, એ જ વાત ત્યાં તનુભૃતો છે, અહીંયા શરીર ભૃત છે. આ સર્વોત્તમ રીતે જેને આ શરીરધારી પૃથ્વી ઉપર આ ગોપ વધુઓ જ છે, આ ગોપીજનો જ છે. કેમ કે સર્વના આત્મા રૂપ ગોવિંદમાં, એ ગોવિંદમાં રૂઢ ભાવવાળા છે. ગોવિંદમાં એનો ભાવ, એની ભક્તિ દ્રઢ થઈ ગઈ છે. રૂઢ ભાવા છે ને, નિખિલ આત્મની, જે અખિલ આત્માઓમાં બિરાજવા વાળા ભગવાનમાં આવો રૂઢ ભાવ, આવો દ્રઢ ભાવ ગોપીજનોને પ્રભુમાં થયો છે. અને એવો જે દ્રઢ ભાવ છે તો કોઈને મુમુક્ષુઓને નથી થતો. એ પણ વાંછનથી, એ પણ ઈચ્છા કરે છે. મોટા મોટા મુનિઓ છે ને, મોટા મોટા મુમુક્ષુઓ, મોક્ષની ઈચ્છાવાળાઓ, ધર્મપરાયણો, બધા જ લોકો આવા ગોપીજનોના જેવા ભાવની ઈચ્છા કરે છે. એટલે અહીંયા કહી રહ્યા જો કે એતા પરમ તનુભૃતો ન એતા પરમ તનુભૃતો ભુવી, અહીંયા ભુવી શબ્દ હોવું જોઈએ. ભુવી ગોપ વધવો, થોડું મિસપ્રિન્ટ થયું હશે. એતા પરમ તનુભૃતો ભુવી છે ને, સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં નનુ શબ્દ છે ને, એની જગ્યાએ ભુવી ગોપ વધવો. તથા એતેષામ શરીર ધારણમ સાર્થકમ કરોતિ ઇતિ ભાવ. એવી રીતના જેમ ગોપીજનોનું શરીર ધારણ કરવું સાર્થક છે, ભગવાનના લીલામાં ભીંજાયેલા હોવાથી, ભગવદ્ લીલામાં મગ્ન હોવાથી, એ આ ગોપીજનો છે ભગવાનમાં આવો પ્રેમ હોવાના કારણે એનું શરીર ધારણ કરવું સાર્થક છે. એવી રીતના એતેષામ શરીર ધારણમ સાર્થકમ કરોતિ, એવી રીતના મહાપ્રભુજી પણ આધુનિક જે પુષ્ટિ ભક્તો છે એને પણ ભગવદ્ લીલા રસથી ભીંજવીને એના જીવનને પણ સાર્થક બનાવી દે છે, એનો જન્મારો પણ સાર્થક બનાવી દે એવા મહાપ્રભુજી છે. કેટલો મીઠો અર્થ માં હરિરાયજીએ કર્યો કે જેમાં ગોપીજનોએ શરીર ભગવદ્ લીલા રસથી ભીંજાઈને એના જન્મને સાર્થક બનાવી દીધો છે. એવો રૂઢ ભાવ એના પ્રભુમાં સિદ્ધ થયો છે કે જે મુમુક્ષુઓ, મોટા મોટા મુનિઓ પણ એની ઈચ્છા કરે છે. ઉદ્ધવજી જેવા પણ જેની ઈચ્છા કરે છે. એટલે તો ઉદ્ધવજી ત્યાં બહુ સરસ કહે છે ત્યાર પછીના શ્લોકોમાં કે કેટલા સરસ કે આશા મહો ચરણ રેણુ જુસા મહમ શ્યામ. આશા મહો ચરણ રેણુ જુસા મહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતા ઔષધિના યા દુસ્ત્યજમ સ્વજન માર્ય પથમ ચ હિત્વા ભેજુર મુકુંદ પદવીમ શ્રુતિભીર વિમૃગ્યામ. એટલે ઉદ્ધવજી પણ ગોપીજનોના ભાવની, ગોપીજનોની ભક્તિની પ્રશંસા કરતા કહે છે કે અહો આશા મહો ચરણ રેણુ જુસા મહમ શ્યામ. અહો આ ગોપીજનોના ચરણની રેણુ, એના ચરણનું જે રજકણ છે ને એ મને થોડુંક મળે. સમજો, આ ગોપીજનોના જે ચરણની રેણુ છે એનું સેવન મને થોડુંક મળે, અને એટલા માટે હું વૃંદાવને કિમપી ગુલ્મલતા ઔષધિના, આ વૃંદાવનમાં હું કોઈ ગુલ્મલતા, કોઈ ઔષધિ, કોઈ વેલ બની જાઉં. વૃંદાવનની અંદર કોઈ એક આ ઔષધિ કે કોઈ વેલ કે કોઈ એવું જમીન ઉપર ઉગેલા જે ઘાસ છે એવું બની જાઉં. કેમ કે જો એ રીતે હું બની જાઉં તો આ ગોપીજનોના ચરણની રેણુ મને પ્રાપ્ત થાય. એ કેવા ગોપીજનો છે કે યા દુસ્ત્યજમ સ્વજનમ આર્ય પથમ ચ હિત્વા. એટલે જે ગોપીજનો એ દુસ્ત્યજ એટલે જે છોડી ન શકાય એવું, શું? સ્વજન, આર્યપંથ એટલે વેદ માર્ગ, સન્માર્ગ, આ બધું છોડીને શ્રુતિઓ વડે વિશેષ પ્રકારે, જે શ્રુતિઓ પણ જેની શોધમાં છે, સમજો, શ્રુતિભીર વિમૃગ્યામ, વિમૃગ્યામ એટલે શોધે છે. વેદ શ્રુતિઓ પણ આ માર્ગને શોધે, ભગવાનના ચરણની રજને શોધે છે. એ ગોપીજનોએ સહજ કૃપામાં સહજમાં એને પ્રાપ્ત કરી લીધી. કેવા ગોપીજનો કે જે ભગવાનના ચરણની રજને
વેદની ઋચાઓ શ્રુતિઓ પણ શોધી રહી છે, એવા ગોપીજનોએ દુસ્ત્યજ, છોડી ન શકાય એવો આ બધા ગૃહસ્થાશ્રમ, આ બધા સ્વજન બાંધવો, પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્યતે અંત્યચ્યુતા ગતા ગતિવિદસ્તબોધ ગીત મોહિતા કિતવિયોસિત કસ્તે જન્નિશે, ગોપી ગીતમાં. તો દુસ્ત્યજ, આ બધા સ્વજન બાંધવો, સન્માર્ગ બધું છોડીને એને ભગવાનના ચરણ કમળની જેને પ્રાપ્તિ થઈ છે, ભગવાનની જેને પ્રાપ્તિ થઈ છે, એવા ગોપીજનો છે, એના ચરણની રેણુ મને પ્રાપ્ત થાય એટલા માટે હું વૃંદાવને કિમપી ગુલ્મલતા ઔષધિના, આ વૃંદાવનમાં હું કોઈ ઔષધિ કે કોઈ ગુલ્મલતા બની જાઉં તો ગોપીજનોના ચરણની રજ મારા ઉપર પડે. આ રીતે ઉદ્ધવજી ગોપીજનોની સ્તુતિ કરે છે. અને લાસ્ટમાં બહુ સરસ એણે કહ્યું છે કે વંદે નંદ બ્રજ સ્ત્રીણામ પાદ રેણુમ ભિક્ષણશ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રય. આ નંદરાયજીના વ્રજના સ્ત્રીઓ જે ગોપીજનો છે એના ચરણ રજને હું વારંવાર વંદન કરું છું. આ ઉદ્ધવજી જેવી મહાન હસ્તી, જે મહાન જ્ઞાની, એ એમ કહે છે કે નંદરાયજીના વ્રજના જે સ્ત્રીઓ છે, જે ગોપીજનો છે, એના ચરણની રેણુને હું વારંવાર વંદન કરું છું. કે જેમના હરિકથા કરતા ગાયેલો જે ગીત છે, ઉચ્ચ ગીત છે, અને ત્રિભુવનને પાવન કરે છે, ત્રણેય લોકને પવિત્ર કરી દે છે, એવા ગોપીજનોનું આ યશોગાન છે, ભગવદ્ ગુણગાન છે કે જે ત્રણેય લોકને પાવન કરી દે છે. તો આ રીતે ગોપીજનોની પ્રશંસા કરતા ઉદ્ધવજી પણ કહે છે ઉદ્ધવ ગીતમાં. તો ઇતિ એતેષામ શરીર ધારણમ સાર્થકમ કરોતિ. એવી રીતના મહાપ્રભુજી પણ આપણને આ ભૂતલ ઉપર જે આપણે શરીર ધારણ કર્યું છે એની સાર્થકતા કરે છે. એવું સ્ત્રી ભાવનું દાન કરીને, એવું ભોગ્ય ભાવનું દાન કરીને, એવું ભગવત સેવા પારાયણ કરીને, એવું લીલામૃતથી રસથી આર્દ્ર બનાવીને મહાપ્રભુજી પણ નિજજનોને એવા એનું શરીર ભૃત, એનો જન્મારો સફળ કરે છે, એનો જન્મ સાર્થક કરે છે. તો આ રીતે હરિરાયજીની ટીકા અહીંયા સંપન્ન થાય છે. આ જે સર્વોત્તમ સ્તોત્રનું ધોળ બોલે ને, એમાંય બહુ સરસ રીતે આ નામોને આપ્યા છે. યશ નિજ યશ રૂપી અમૃત લહરી, તેથી ભીંજવ્યા સર્વરસ વાસના હરી. પ્રભુ પોતે સર્વથકી છે, પર ન કરે તુલ્યતા કોઈ અવર. લીલા રસ અમૃત તરંગ બહુ, ભીંજવ્યા છે ભક્ત શરીર સહુ. રુચિ આપે ગોર ગોવર્ધન વાસ, તે લીલામાં છે અતિશય ઉલ્લાસ. અર્થ સાથે એમાં જો સરસ આપ્યું છે. બિચારા બેનો ઘણા ગામડાની અંદર હજી આ બોલે છે, સાંભળવાની બહુ આનંદ આવે. હા, સંસ્કૃતમાં ન આવડે તો આ બોલે, બહુ સુંદર છે. શ્રી ગોવિંદાસજી શ્રી ગુસાઈજીના ખવાસ હતા અને સર્વપ્રથમ ટીકા આ ગોવિંદાસજીની છે. જે ગુસાઈજી નામો પ્રગટ કર્યા એના એક કીર્તનો પણ ગોવિંદાસજીએ પ્રગટ કર્યા ગેય રૂપમાં. એમાં પરાત પર મમ વલ્લભ સદ્રૂપ, પરાત પર મમ વલ્લભ સદ્રૂપ એટલે પરથી પણ પર. પરાત પર એટલે પર જે છે એનાથી પર, સર્વશ્રેષ્ઠ શ્રી વલ્લભ નિત્ય દિવ્ય સ્વરૂપવાળા છે, સદ્રૂપ છે, દિવ્ય સ્વરૂપવાળા છે, અલૌકિક રૂપવાળા છે. કરી કરુણા કલિયુગ મેં પ્રગટે, નિગમ કલ્પતરુ રૂપ. કરી કરુણા કલિયુગ મેં પ્રગટે. આપ કરુણા કરીને
કરી કરુણા કલયુગ મેં પ્રગટે નિગમ કલ્પતરુ રૂપ. એટલે કૃપા કરીને મહાપ્રભુજી આ કલિયુગની અંદર આ પ્રગટ થયા છે અને વેદરૂપી કલ્પતરુનું સ્વરૂપ નિગમ કલ્પતરુ રૂપ એટલે વેદરૂપ કલ્પતરુનું સ્વરૂપ ધારણ કરીને કૃપા કરીને આપ કલિયુગની અંદર પ્રગટ થયા છે. નિગમ કલ્પતરુ રૂપ એટલે નિગમ કલ્પતરુનું સ્વરૂપ ધારણ કરીને નિગમરૂપી કલ્પતરુ ધારણ કરીને આપ કલિયુગની અંદર પ્રગટ થયા છે કૃપા કરીને. કેવા છે આપનું સ્વરૂપ? એમાં ગોવિંદાજી કહે છે, નખ શિખ સુંદર આનંદમય વપુ દ્વાદશ અંગ અનુપ. આપ નખથી શિખ પર્યંત સુંદર છે, આનંદ માત્ર કર પાદ મુખોદર આદિ છે. નખ શિખ સુંદર આનંદમય વપુ. આપનું સ્વરૂપ કેવું છે? આપનું વપુ કેવું છે? આનંદમય છે. અને દ્વાદશ અંગ અનુપ. આપના જે દ્વાદશ અંગો છે એ ઉપમા ન આપી શકાય એવા અનુપ છે. એટલે શ્રીમદ ભાગવતમાં જેમ દ્વાદશ સ્કંધ છે એ શ્રીનાથજીના દ્વાદશ અંગો છે. દ્વાદશ અંગો એમ પુરુષ, આ પુરુષના 12 અંગ છે એવી શ્રુતિ છે. પુરુષ 12 અંગ વાળો છે. 2 ચરણ, પછી એની ઉપર 2 જાનું, એની ઉપર 2 હસ્ત, કટી, પછી હૃદય, 2 સ્તનો, મુખ, એ રીતે 12 અંગ વાળો છે. તો દ્વાદશ અંગ અનુપ. આપના દ્વાદશ અંગો કેવા છે? સુંદર છે, અલૌકિક છે, દિવ્ય છે, અનુપ છે, જેની કોઈ ઉપમા ન આપી શકે એવા છે. સુભગ મૂર્તિ કો નયનન નિરખત મોહત અવની રૂપ. એટલે સુભગ મૂર્તિ કો, આવી સુભગ મૂર્તિ શ્રી મહાપ્રભુજીની છે. અને નયનન નિરખતી મોહત અવની રૂપ. પૃથ્વી ઉપરના જે સમસ્ત લોકો છે એ આપનું સ્વરૂપ જોઈને મોહિત થઈ જાય છે, મુગ્ધ થઈ જાય છે. સુભગ મૂર્તિ કો નયનન નિરખત. પોતાના નેત્ર દ્વારા એને નિરખીને પૃથ્વી ઉપરના સમસ્ત લોકો એમાં મુગ્ધ થઈ જાય છે. એમાં એટલા બધા એ મોહિત થઈ જાય છે કે ઘણા ભગવદીઓને આચાર્ય ચરણોના સાક્ષાત મન્મથ કોટિક અંદર લાવણી યુક્ત દર્શન થયા છે. જેમાં આપ્યું ને દામોદરદાસ હરસાણીજીને મહાપ્રભુજીના પરહ સ્વરૂપના સાક્ષાત પરબ્રહ્મ રૂપના દર્શન થયા. જો સચિત્રમાં આપ્યું છે એટલે અહીંયા કહી રહ્યા છે મોહત અવની રૂપ. પૃથ્વી ઉપર સમસ્ત લોકો છે એમાં મોહિત થઈ જાય છે એવા આચાર્ય ચરણો છે. યહ સ્વરૂપ મહિમા બિનુ જાને જગત પર્યો ભવકૂપ. આવા શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપનો જો મહિમા ન જાણે તો જગત પર્યો ભવકૂપ. જગત એટલે જે પુષ્ટિ દેવી જીવો છે એ આ ભવકૂપમાં પડ્યા રહે. જો મહાપ્રભુજીનું સ્વરૂપ જાણે તો એ એમાંથી નીકળે ને એમ. ત્યાં સુધી જ્યાં સુધી આચાર્યજીનું આવું દિવ્ય અલૌકિક સ્વરૂપને ન જાણે ત્યાં સુધી તો એ આ ભવકૂપમાં સંસારમાં ડૂબેલા રહે. પણ જો મહાપ્રભુજીનું સ્વરૂપ જાણે તો એ ભવકૂપમાંથી બહાર નીકળી શકે. એટલે કહે છે કે યહ સ્વરૂપ મહિમા બિનુ જાને જગત પર્યો ભવકૂપ. આ ભવ એટલે સંસારરૂપી કૂવો છે. સંસારરૂપી જે કૂવો છે એને ગૃહમ અંધકૂપમ ભાગવત એમ કહે છે. ગૃહમ અંધકૂપમ. ગૃહ છે અંધારા કૂવા જેવું છે. જો મહાપ્રભુજીનો ઠાકોરજીનો મહિમા જાણે તો એ અંધારા કૂવામાંથી નીકળે, નહીતર ન નીકળે. ગોવિંદ ચિંતા મીટી સબે જબ નિરખ્યો સુખદ સ્વરૂપ. ગોવિંદાજી કહે છે કે ભાઈ બધી ચિંતાઓ અમારી દૂર થઈ ગઈ. ક્યારે? જબ નિરખ્યો સુખદ સ્વરૂપ. જ્યારે આવું સુખદ સ્વરૂપ આચાર્ય ચરણોનું દર્શન કરીને નિરખીને બધી ચિંતાઓ, બધી ભવસાગરની ચિંતાઓ બધી મટી ગઈ છે. ગોવિંદ ચિંતા મટી સબે જબ નિરખ્યો સુંદર સ્વરૂપ. આવું સુંદર મનોહર અલૌકિક દિવ્ય આવું પરહ સ્વરૂપ જોઈને અમારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ છે એવું ગોવિંદાજી કહે છે.
એવા પરહ મહાપ્રભુજી છે. પરથી પણ પર, સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ, પરમકાષ્ઠાપન્ન એવા મહાપ્રભુજી છે. બહુ સુંદર વર્ણન ગોવિંદાસજીએ કર્યું. હવે લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત, એ 90મું નામ છે, એનું વર્ણન ગોવિંદાસજી કરે છે. લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત. મહાપ્રભુજી લીલા રસથી આર્દ્ર છે અને નિજજનોને પણ, અખિલ દેહધારીઓને પણ લીલા રસથી, ભગવદ્ લીલા રસથી આર્દ્ર બનાવી દે છે, ભીંજવી દે છે. તિહારે દર્શન બીનું કૈસે કરી જીજીએ, એટલે આપના દર્શન વગર કેવી રીતના દૈવી જીવો છે એનો જીવન નિર્વાહ થાય. જીજીએ એટલે જીવી શકે, કઈ રીતે જીવી શકે. આચાર્યજીના સાનિધ્ય વગર જે દૈવી જીવો છે એનું જીવન કેવી રીતના રહી શકે, કેવી રીતના જીવી શકે. તિહારે દર્શન બીનું કૈસે કરી જીજીએ, આપના દર્શન વગર કેવી રીતના દૈવી જીવો છે એનો જીવન નિર્વાહ થાય, કેવી રીતના જીવે, ન જીવે એમ. એટલે આપ લીલામૃત રસાર્દ્રાદ્રી છે અને અખિલ દેહધારીઓને પણ લીલા રસથી ભીંજવી દે છે, પછી જીવી શકે. સમજાણું ને? અવગુણ સબે બિસારી કૃપા દ્રષ્ટિ સો નિહારી. હે મહાપ્રભુજી, તમે મારા જે અવગુણો છે બધા એ તમે એમાં વિસારી દો, એને તમે ભૂલી જાઓ. અવગુણ સબે બિસારી એટલે મારા અવગુણો છે એની તરફ દ્રષ્ટિ ન કરો અને કૃપા દ્રષ્ટિ સો નિહારો, અને મારી ઉપર એવી કૃપા દ્રષ્ટિ કરો. શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો, એવું કીર્તન છે ને. અઘોગતમ સાવૃતમ કલિભુજંગમ આસાદિતમ જગત વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપામૃતાત અમૃત્યુમાં કરો ત ક્ષણાદરણ મસ્તુ મેં તત્પદ. તો એવી કૃપા દ્રષ્ટિ કરો કે આ અઘોગતમ સાવૃતમમાં પડેલો, કલિભુજંગમાં આસાદિતથી ગ્રસાયેલો, એમાંથી હું નીકળી શકું. તો અવગુણ સબે બિસારી કૃપા દ્રષ્ટિ સો નિહારી અપની પ્રતિજ્ઞા પારી દરસ મોહી દીજીએ. આપની જે પ્રતિજ્ઞા છે નિસાધન જનોદ્ધાર, નિસાધન જીવોનો ઉદ્ધાર કરવાની, આપનું જે ભૂતલ ઉપર પ્રાગટ્ય છે એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે થયું છે. તો આપ એ પ્રતિજ્ઞાનું પાલન કરીને મને આપના સ્વરૂપનું દર્શન કરાવો. મારા અવગુણો બધા એની ઉપર દ્રષ્ટિ ન કરીને કૃપા દ્રષ્ટિ કરો મારી ઉપર, અને આપની જે પ્રતિજ્ઞા છે એને પાડો અને મને આપ દર્શન આપો. આવી વિનંતી અહીંયા ગોવિંદાસજી કરે છે મહાપ્રભુજીને. ધર્મ કર્મ હીન આચાર ક્રિયા ભ્રષ્ટ સબે, જ્ઞાન ભ્રષ્ટ જીવ સબે બિન સાધન ઉદ્ધરે. શ્રી આચાર્ય ચરણો કેવા છે કે ધર્મ કર્મહીન બધા દૈવી જીવો છે એ તો ક્યાંય ને ક્યાંય એવા દુસંગમાં, અન્યાશ્રયમાં બધે પડેલા હતા છે ને. ધર્મ કર્મથી હીન હતા, આચાર ક્રિયાથી ભ્રષ્ટ હતા, કંઈ જ ગતાગમ ન હતી. અહન્યા પૃતમ નિશિશયાનમ અતિશ્રમે, દિવસે કામમાં વ્યસ્ત ને રાત્રે ઘસઘસાટ નિંદ્રામાં સૂતેલા, એવા બધાને કાંઈ નિસાધન, કોઈ ભગવાનનો માર્ગ કંઈ ખબર જ નહોતી. એવા દૈવી જીવોને બિન સાધન ઉદ્ધરે, કોઈ જાતના સાધનની ડિમાન્ડ વગર, કોઈ જાતના સાધનની અભિલાષા વગર ઉદ્ધાર કર્યો. નિસાધન જનોદ્ધાર કરણયો પ્રકટીકૃત ગોકુલે સા સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. વલ્લભ શરણાષ્ટકમાં આપ્યું કે નિસાધન જનોદ્ધાર, નિસાધન જનોનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજી આ પ્રગટ થયા છે. તો જે કર્મ, જે દૈવી જીવો છે આવા ધર્મ કર્મહીન, આચાર ક્રિયા ભ્રષ્ટ સબે, બધા આચાર ક્રિયા કંઈ જાણતા નથી, કોઈ ધર્મ કે કોઈ કર્મ કોઈ વસ્તુ જાણતા નથી, જ્ઞાન ભ્રષ્ટ, કોઈ જ્ઞાન નથી, જીવ સબે બિન સાધન ઉદ્ધરે, આવા દુષ્ટ સાધન જીવો. સુસાધન કે નિસાધન નહીં હો, દુષ્ટ સાધન. આવા દુષ્ટ સાધન જીવોને પણ મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો છે, ભગવત પ્રાપ્તિ કરાવી છે, અને એ પણ કોઈ જાતના સાધન વગર.
છે ને, કોઈ જાતના સાધન વગર એનો ઉદ્ધાર મહાપ્રભુજીએ કર્યો છે. સ્ત્રી શુદ્ર અદ્યુત ક્ષમા, છે ને. તો એવા મહાપ્રભુજી બિન સાધન ઉદ્ધરે યહ પ્રતાપ શ્રવણ સુની કે સુર નર મુનિ થકિત ભયે અપને જીય જાની પાસ આય પાયન પરે. આવો મહાપ્રભુજીનો જે મહિમા છે, આવો પ્રતાપ છે, એ શ્રવણ સુની કે આપનો એવો અદ્ભુત મહિમાને સાંભળીને દેવતાઓ, મનુષ્યો અને મોટા મોટા મુનિઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. થકિત ભય યાની આશ્ચર્યચકિત ભય. યહ પ્રતાપ સુની કે આવો પ્રતાપ સાંભળીને કેવો કે મહાપ્રભુજી આવા દુષ્ટ સાધન જીવનો પણ ઉદ્ધાર કરે છે, એવો પ્રતાપ સાંભળીને અસાધનમપી સાધનમ કરોતી, એવા મહાપ્રભુજી છે. અને આવો પ્રતાપ સાંભળીને, આવો અદ્ભુત મહિમા સાંભળીને જે દેવતાઓ છે, મનુષ્યો છે, મોટા મોટા મુનિઓ છે, એ પણ કેવા થકિત ભય. થકિત ભય યાની કે સ્તબ્ધ થયા છે, આશ્ચર્યચકિત થઈ ગયા. અપને જીય જાની પાસ આયે પાયન પરે. અને પોતાના હૃદયમાં આવો મહિમા મહાપ્રભુજીનો જાણીને એ પાસે આવીને મહાપ્રભુજીના ચરણોમાં પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે. એટલે જ્યાં જ્યાં મહાપ્રભુજી તીર્થોમાં પધારતા ત્યારે તીર્થના દેવતા આધિદૈવિક રૂપ ધારણ કરીને મહાપ્રભુજીને પધરાવવા માટે સામે આવતા, મહાપ્રભુજીને પ્રણામ કરતા. અહીંયા કહ્યું ને, જો અપને જીય જાની પાસ આઈ પાયન પરે. આવો મહિમા મહાપ્રભુજીનો જાણી અને બધા તીર્થના દેવતાઓ છે એ શ્રી મહાપ્રભુજીને પોતાને ગૃહમાં પધરાવવા માટે, તીર્થમાં પધરાવવા માટે સામે ચાલીને એને પાયે પડીને પગે લાગીને પધરાવતા. વાર્તાઓમાં આવે ને, જે તીર્થમાં પધાર્યા ત્યાંના તીર્થના જે અધિદેવ હોય એ મહાપ્રભુજીને પધરાવવા માટે આવે છે. કાશીમાં પધાર્યા તો ત્યાં શિવજી આવે છે. જ્યાં મહાપ્રભુજી ભગવદ વાર્તા કરે, અહીંયા આપણે જુનાગઢમાં જ્યાં ગિરનારની અંદર મહાપ્રભુજી ભગવદ વાર્તા ભાગવત કર્યું પારાયણ, તો ત્યાં પણ બધાએ ભગવદ ભક્તો આવતા કથા શ્રવણ કરવા માટે. મોટા મોટા મુનિઓ, ઋષિઓ છે ને, તો એ બધા પણ મહાપ્રભુજીને પ્રણામ કરે છે. એવો મહિમા આચાર્યજીનો છે. તો અપને જીય જાની પાસ આઈ પાયન પરે અસુરન કો ઉપજ્યો ત્રાસ. દેવો હતા, દૈવી જીવો હતા, એને તો મહાપ્રભુજીએ બિન સાધન ઉદ્ધરે. દેવતાઓ હતા, દેવી દેવતાઓ હતા, એ તો મહાપ્રભુજીને પ્રણામ કરે છે, એનું સ્વાગત કરે છે. પણ જે આસુરી જીવો હતા એ બધા ભાગી જાય છે. અસુરન કો ઉપજ્યો ત્રાસ. અસુરી જીવો છે, માયાવાદીઓ અને આસુરી જીવો, એ બધાને મહાપ્રભુજીના સાનિધ્યથી ત્રાસ ઉપજી જાય. હવે ભાગો અહીંથી ને એટલા એ ભયભીત થઈને ત્યાંથી ભાગી જાય છે. તો અસુરન કો ઉપજ્યો ત્રાસ નિજજન મન ભયો ઉલ્લાસ. જે નિજજનો હતા એના મનમાં તો આનંદ થયો, ઉલ્લાસ થયો, ઉલ્લસિત થયા, આનંદિત થયા, પ્રફુલ્લિત થયા. પણ જે આસુરી જીવો હતા એને તો ત્રાસ ઉપજી ગયો, ત્યાંથી તરત જ ભાગી જાય છે. મહાપ્રભુજીનું એને સાનિધ્યમાં રહી શકતા નથી, કેમ કે મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપો છે. ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવા. જે આસુરી જીવો છે એના માટે ઉગ્ર પ્રતાપ છે, અને જે ભક્તો છે એના માટે વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. એના માટે તો વચનામૃતોથી એને ભીંજવે છે. હા, શીતલતા પ્રદાન કરે છે. અને મહાપ્રભુજી છે બધા ઉપર કૃપા કરતા. બાલ વિરધ નર નારી સબન કે મન ભાય. એટલે બાળક હોય, વૃદ્ધ હોય, નર નારી હોય, જેવી ભાઈ જે બી હોય, જે જીવ જાતિ હોય કોઈ રે, તત્ક્ષણ તેને સર્વ સુખ હોય રે. આવે ને વલ્ભાખ્યાનમાં, જે જીવ જાતિ હોય કોઈ રે, તત્ક્ષણ એને સર્વ સુખ હોય રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, ત્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. તો જે જીવ જાતિ હોય, મહાપ્રભુજીની કૃપા, મહાપ્રભુજીની દ્રષ્ટિ એની ઉપર પડે તો જુઓ, બાલ વિરધ
નર નારી સબન કે મન ભાય. મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? એવું દિવ્ય, એવું અલૌકિક કે બધાય બાલક, વૃદ્ધ, નર, નારી બધાને આનંદ આપનારા છે મહાપ્રભુજી. શ્રી વિઠ્ઠલ પદ પરાગ ધન સર્વસ્વ ગોવિંદ જન ઓર સબે છાંડી શ્રી વલ્લભ ગુણ ગાય. શ્રી વિઠ્ઠલ પદ પરાગ ધન, શ્રી ગુસાઈજી ના ચરણ કમળની જે રજ છે, જે ચરણ કમળનું જે પરાગ છે એટલે ચરણની જે રજ છે એ કેવું છે? ધન છે. એ મારું સર્વસ્વ છે. ગોવિંદાસજી એમ કહે છે કે શ્રી ગુસાઈજીના ચરણ કમળની જે પરાગ છે એ મારું સર્વસ્વ ધન છે. ગોવિંદ જન ઓર સબે છાંડી વલ્લભ ગુણ ગાય. ગોવિંદાસજી કહે છે, ગોવિંદ જન કહે છે, ગોવિંદાસજી દેવીજીઓને કહે છે, ઓર સબે છાંડી, ભાઈ બીજી બધી ધાંધલમાંથી બહાર આવો, બીજી બધી ધાંધલ છોડો અને શ્રી વલ્લભ ગુણ ગાય. શ્રી મહાપ્રભુજીના ગુણો ગાઓ. જુઓ કેવો આનંદ આવે છે. શ્રી આચાર્યજીના નામોનો પાઠ કરો, કેવો આનંદ આવે છે. શ્રી આચાર્યજીના ગ્રંથોનું અવગાહન કરો, કેવો આનંદ આવે છે. તો એવા આચાર્યજીના આ સર્વોત્તમ સ્તોત્રના નામો છે, એના કીર્તનો છે, રસરૂપ છે, આનંદાત્મક છે કે જો કોઈ જીવ એને અંદર પ્રવિષ્ટ થાય તો એને ક્યારેય છોડી નથી શકતો, એવો આ રસ છે. તો એવું ગોવિંદાસજી અહીંયા કહે છે કે ઓર સબે છાંડી, બીજું બધું છોડીને શ્રી વલ્લભ ગુણ ગાય. બસ મહાપ્રભુજીના જ ગુણો ગાતા રહે તો એનો ગુણો ગાવાથી પણ આપણી ભગવાનમાં એવી પ્રીતિ દ્રઢ થઈ જાય છે. કેમ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. જો મહાપ્રભુજીનું સાનિધ્ય થાય તો પણ કૃષ્ણમાં પ્રેમ થઈ જાય. તો મહાપ્રભુજીનું સાનિધ્ય અત્યારે અનવતાર દશામાં કેવી રીતના થાય? આ સર્વોત્તમ સ્તોત્ર દ્વારા. એટલે સર્વોત્તમ સ્તોત્ર કરો ને તોય કૃષ્ણમાં રતિવર્ધન થઈ જાય. તમને એમ લાગે કે આ કેવું આશ્ચર્ય છે, કર્યું સર્વોત્તમ અને રતિવર્ધન થયું કૃષ્ણ. કેમ કે સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ પ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેશ. એટલા માટે કે ભાઈ કરી રહ્યા છીએ સર્વોત્તમને, પ્રેમ વધી રહ્યો છે ઠાકોરજીમાં. એવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે જો કોઈ સર્વોત્તમનું અધ્યયન કરે કીટિકાઓ દ્વારા તો ચોક્કસ એને કૃષ્ણમાં રતિવર્ધન થઈ જાય. સમજે? એવું આ રહસ્ય અહીંયા ગોવિંદાસજી કીર્તનો દ્વારા પણ આપણને સમજાવ્યું છે. અને આપણા આચાર્યોએ તો સમજાવ્યું, ગોકુલનાથજી, પછી રઘુનાથજી, ગોપેશ્વરજી, હરિરાયજી, લેખકાર વલ્લભજી, વદનાનલદાસજી, એ બધાએ કેટલું સુંદર સ્વરૂપ મહાપ્રભુજીનું સમજાવ્યું. કોઈ આમાં થોડું ડૂબકી લગાડે તો પછી બહાર નીકળી શકે નહીં, એવું આ આચાર્યજીનું સ્વરૂપ છે. એવો આ રસ છે કે કોઈ એમાં ડૂબકી મારે તો બહાર પછી નીકળવું એના સામર્થ્યની વાત નથી. એવો આ રસ છે, અદ્ભુત રસ છે. અને એ પણ ઠાકોરજી એવી કૃપા કરે, મહાપ્રભુજી એવી કૃપા કરે તો જ એમાં ભીંજાય, બાકી ભીંજાઈ ન શકે. કોઈને માફક ન આવ્યા ભાગી જાય. તો સદા આપણા આચાર્યજીને આપણા બધા ટીકાકારો આપણને પણ એવા લીલા રસથી હંમેશા ભીંજવેલા રાખે, એવી અભ્યર્થના સાથે આ નામ અહીંયા આપણે સમાપન કરીએ.